તો વાપીમાં પોલીસે યુવકને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ટેમ્પો ચાલકે ઓવરટેક કરતા માથાકૂટ થઈ હતી। પોલીસ સ્ટેશન લઈ જઈ યુવકને માર માર્યા હોવાના આક્ષેપ કરાયા છે। વાપી જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં માર માર્યા હોવાના આક્ષેપ સામે આવ્યા છે, ત્યારે યુવક ઘાયલ થતા હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ મૂકવામાં આવ્યો છે। યુવકના પરિવારની એસપીને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે। પોલીસ અધિકારી દ્વારા યુવકને માર માર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને લઈને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। ખ્યાલ નહીં કે તે પોલીસવાળા છે એવું, તો અમે જતા હતા ને અમે ત્યાં ટ્રાફિકમાં ઊભી રહ્યા અને ત્યાં એક પોલીસવાળાએ ત્યાં અમને કીધું ભાઈ વધારે ઉતાવળમાં છે હું, એમ જોરથી અમને બોલ્યો તો અમે કીધું હા સર થોડું ઉતાવળમાં છે, જવાનું છે મારે એટલે। તો એવામાં એ ગાળો બોલવા લાગ્યા અમને ને પછી કહે છે કે અમે પોલીસવાળા છે, એમ સિવિલ ડ્રેસમાં હતા તે લોકો તે પણ। અને અમે કીધું મેં ત્યારે એમને જવાબ આપ્યો કે પોલીસવાળા હોય તો શું થયું, ગાળો દેવાની એમ। તો તેમાંથી મને ત્યાંથી એમની કારમાંથી ઉતર્યા એ લોકો અને અમને મારવા ચાલુ કર્યું। ત્યાં ગાડી મારે ટેમ્પામાં જ મને મારવાનું ચાલુ કરેલું એ લોકોએ।